તો ઘણા દારે વેભાઈને યાદ કરવા પડશે. વેભાઈને યાદ કરે ને એટલે હમણાં હું નરવો થઈ ગયો છું. નહીં ને આવી જાય ને તો યુવાનું કામકાજ થઈ જાય. અને સંભાળતા હતા કે વેભાઈ સીઝન આવે ને એટલે મને ફોન કરજો. અને વેભાઈ સીઝન આવી જશે. આજ તમારો ફોન કરું અને નરવા હોય ને તો આવી જ. અને આજ તો હું અહીંયા નરવો છું ને અને આવી જાય ને તો વેભાઈનું એ કોમ થઈ જાય અને મારું એ કોમ થઈ જાય. અમે ડોશી શાનની કહેતા કે વેભાઈનું બોલાવો, વેભાઈનું બોલાવો. આ લગાવી દીધો વેભાઈને. હા વાહ વેભાઈ વાહ, તમારી યાદ આવી. હેલ હું સા વેભાઈ મજામાં? તમે શું કરો છો? હું તો ખાટલામાં બેસી રહ્યો છું. નર્વસ છો ને વેભાઈ? હું એવી વાત કરવાનો છું ને. અરે તમારા મોઢામાં પોણી છૂટી છે. તમને ખબર નહીં હોય સીઝન આવી જશે. નેદવાનું ને એવું પડી મેલો નકર સમય જતો રહે અને પછી ખાવા નહીં મળે. અરે તમારું બહુ નહીં ખબરતો. તમારું તો રે વાનગી નું નામ લ્યો ને એટલે મને તો એવું લાગે છે તમે ઘેર ઉભા નહીં રહો. નર્વસ છો ને? નર્વસ છો ને? તો હું નર્વસ બેસી રહ્યો છું. હું તો એમ કઉ છું દોસ્તીએ બદલવું નહીં કે પહેરણે બદલવું નહીં, નેકરી જો. અરે કંકોરો જબરજસ્ત થયો છે. કંકોરો લટર પટર થઈ રહ્યો છે. હો હું નથી કહેતો તમારે. અરે વેભાઈ આમ તમે જોવો ને તો વાર ઉપર જો હાથ ના છે ને એ કંકોરો હાથમાં આવે છે. અને ખાવા એટલો ખાજો અને વેવણ વાલે ઠેલી પડી આલું છું. તમે તાર આવો. તમે તાર આવી જાઓ. ને કરવાનું કરો જલ્દી. હું બેસી જ છું પણ ને કરી બે જણ ઓગવા. વેવાય ને કંકોરો નું નામ લઉં છું ને એ આ મેલી હાલો કંકોરો નું નામ લઉં છું ને એટલે તો એ ખુશ ખુશ થઈ રહ્યો છે. જબરો ભાવ છું. હા વેવાય ને કંકોરા આવો વેવાઈ આવો. હા તમારો એટલો બધો પડિયાલું ને આજ તો તમે વિચાર કરજો કે ના વેવાઈ ને કંકોરો આલ્યો. હું મારે શું છે ડોશીને કેવું પડશે કે ના હોય તો વેવાઈ આવું છે. અને હવે બે જણ પછી ને કરીએ કંકોરો વેણવા. ખરેખર મારા વેવાઈને ફોન કર્યો ને મને હરખ જ ના માય. કારણ કે મારું પીએ શાક છે કંકોળો અને કંકોળોનું નામ લીધું અને મારો કોઈ પગ ઉપડ્યો છે, કોઈ પગ ઉપડ્યો છે. અને પાછા કી વેવાઈ કી ઓયા ખાજો અને કી વેવણ ઓય લેતા જજો. ચા ઠેલી લઈને હેડે આ ઠેલી ભરીને આલશી ને તો પોરના જેવું થશે. પોર તો અઠવાડિયું ખાધો તો ને હું તો 10-15 દાડા હળંગ ખાવું. વેવાઈ કી કટ્ટું ભરી આલો પણ કટ્ટું તો નહીં પણ આ ઠેલી ભરી આલે ને ઘણું થઈ ગયું. પણ મારો વેવાઈ ખરેખર લાખોમાં એક છે, લાખોમાં એક. આવો વેવાઈ ખરેખર ના મળે. દીવો લઈને હોકવા જો ને તોય આવો વેવાઈ ના મળે. મને વેવાઈ મળી જોડે છો લગીને કોક હોય ને ફટ લઈને હમાસર. અને દરેક સિઝન આવે ને કંકોળોની સિઝન આવે ને તરત મને ફોન કરી દી. મારો સવારમાં ફોન આવ્યો અને હું વિચારતો કરતો તો કે અમારા વેવાઈને પોર અત્યારે કંકોળો મોકલાય તો એમ તો મોટા વાત હતી. તરત વેવાઈનો ફોન આવ્યો અને તરત કી વેવાઈ તમે ના હો તો કી દોસ્તીયા બદલવું નહીં એમ ના એમ નીકળી દો. પણ હું એ ખરો ને
તૈયાર થઈને જ બેહી રહ્યો તો ખરેખર મારો વિવેક ખરો હો ધન મારા વર્ષે ફટાફટ મળી ગયો ને મારા તો જો હરખ છે આજ તો વાયકણ કંકોળોનું શાક ખાયો અને ઘેર જઈને કંકોળોનું શાક ખાયો દેખાતા નહીં કે ભાઈ હું મારો તો કોઈ પગ ઉપડે છે બે ભાઈ બધા વરસાદની વાત નહીં જોઈ રહ્યા ને એટલી હું તમારી વાત જોઈ પણ આ રહ્યો મુયા ખરો ને, યો ગોદરા આયો અને રિક્ષા વાળો મારો ઓળખ્યો તૈયાર હતો મને કે શંભુ કાકા શું જવું છે મૂકો વેવાઈના ઘેર જવું છે કિલો હળો લેતો જાઉં કે મારે એ બાજુ જ જવા છે ફટ લઈને મેળ પડજો તો ઉતારી દીધો અને કોઈ પગ ઉપડે છે કોઈ પગ ઉપડે છે પાણી પડતો લેતો પાણી ને તો આ મોઢામાં પાણી વાળી ગયું છે કંકોળાનું નામ સાંભળીને ચિંતા કરશો ને ખાવો એટલો ખાજો ને બીજો ઘેર લઈ આ જજો જેવો તમારો ફોન આવ્યો ને એવો તરત લાઠો ઉભો. પેટ ભરીને તમને ખવડાવું તમે જોવો તો વેવાઈ મને તો શાનની વાત જોઈ રહ્યો તો કીધું વરસાદ શાને પર કંકોરી ફૂટન મારા વેવાઈને બોલાવું પણ પોર તમે કંકોળો નતો આલ્યો મને અઠવાડિયું હળંગ ખાધો તો અને ખરેખર આ ટમટમ વરસાદ થાય તરત મગજમાં હોય તમારું જ યાદ હોય કે પોરા વેવાઈને કંકોળો ખવડાય તો હું શા ફોન કર્યો નહીં એવી વાત તો મગજમાં હતી કંકોરું બેહા તાને તમને ફોન કર્યો કે એવી વાતો મોઢા ઉપર હતી ને તમારો ફોન આવ્યો જેવું તમે કંકોળોનું નામ લીધું ને મારા તો કોઈ હરખ એટલે મારા તો બત્રી ભોજન આવ્યો જોણે એવું થાય છે તમાર મનમાં દુખાવો થાય છે ને ઓહો, ત્યાં વાહ. કંકોરા ખાહો ને હા. એટલે મટી જશે ઓહો હું એ ખરો ને દોરા ચા પાણી કરીને નીકળ્યો અને તરત જ સમાચાર મળ્યા કે કડિયા કોમ જવાનું છે તે કી બગા જલ્દી ગોમમાં રિક્ષા પડી રહી છે એટલે મેં કીધું મને કે તારા પાસે કોઈ બીજો માણસ હોય તો લેતો હોય તે મેં તને એમાં કીધું અને તું એ વળી તાકત ના વરો હતો અને અમે સોમાવાનું અત્યારે પૈસાની જરૂર પડે તો બેહી રવાય ના આ તો બાપુ મહિનો છે બાપુ મહિનો હટાયના ના ઉભા કર્યું તોય છો થી વાત એટલે સાચી કઉ છું અને હું કહું છું હા. દમ રાખ હું તો એમ કહું છું, વારી તમે જોવા ને આમ લટાર પટાર થઈ ગયું છે લટાર પટાર ખરેખર આ બાજુ કંકોળો નંબર બેહું છું હો કંકોળોની વાર્તા છે તમારી બાજુ હો મારો ઓળશ્યો આ વેવાઈને બોલાયા છે ને. ઓહોહોહોહો, મોટો આવડો મોટો તો ઠેલો લઈને આવ્યો છે અંગાથી મોનો ના મોનો જોરિયા આ શન્યો કાઢ્યો રહ્યો ને આ હારા થવા જતા છે વેવાઈને ત્યાંથી પેછલ આવડું મોટું ઠેલું લઈ અને વૈકણીઓ કંકોળો ખાવા બોલાવે છે આ રહ્યો ખરો ને બહુ પેલો એ રહ્યો બહુ પેલો ઈનાઈ તો કશું વાવતો નહીં પણ કોકને બીજાયું અબો વાયો હોય એને કેરીઓ પાછી હોય તો પેલા ઘર ધણી તો ખબર ના હોય અને અહીંથી બાર્યો બાર કટ્ટો હગે વાલે મોકલાવવાનો ને હારા ભાઈ થવાનું વાત કોઈને સાચી છે. જોમ્બો વાયો હોય તો જોમ્બાથી જોમ્બો તોડી લાવવાનો ફઈનાઈ મોકલાવવાનો ફુવાની મોકલાવવાનો હાડુની મોકલાવવાનો વેવાઈની મોકલાવવાનો મારો ઓળખ્યો બીજા આબરૂ વધારે છે અને ઓય ગોમમાં એની ઓછી કરે છે હું તો કઉ છું ના હોય તે કોમ કરશું હા. દવા કરીને જ છે હું આજ કરી આ કોમ નહીં દવાય તો ચાલશે બરોબર છે ભગા અને આ રહ્યો બસ પીન બે જણ નીકળે તમારી ઓછો ફાટી રહે એ વેવાઈ આવા બધા કંકોરા બેઠા છે ના, 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 સાહેબ, ઉપરથી ગોમના માણસો છે આપણા બધા હા. ઈવન 50-50 રૂપિયા શાકભાજી ના બચી જાય બચી જ હા? જાય કે એક દાડાથી હું તો કઉ છું 200-250 ગ્રામ કંકોડો હાથમાં આવે તો આપણા ગામમાં એટલો 10 માણસ રહે ને 10 દાડામાં તો એટલા 10 જણા ઘેર ચૂલો ના હળગા હળગાશ કે પણ આ જોતો નહીં આવડો મોટો ઠેલો લઈને બોલાવી દીધો છે આજ તો વાની આબરૂ જાય ને એવું કરીને મેલું છે એક કામ કર વાત સાચી છે ભગા આજ કરીએ કોમ નહીં દઉં હું આને પૂરી દવા કરી નાખવી છે તું મારા હંગાતી હેડ મારા હંગાતી હાલ કાળિયા તું કંકોળો હાલ છે રીતના કંકોળો હાલું છું હું જોઉં છું તારી આબરૂના કોકરા ના કરી નાખું તો થઈ રહ્યું રિક્ષા વાળા ફોન આવ્યો ના પાડ દે તું તાર ક્યાં ભાઈ આજે કોમ નહીં આવતા ના નહીં મેળાવે આજે એક જણાને ખરો ને બરોબર નો ભરાવાનો છે ઓહો નહીં મેળાવે જોડિયા જોઈ વેણી લેજો હો એક રહી ના દઉં તો બાજ જેવી નજર રાખજે બાજ જેવી ભગા એકય ના ઓહો, લે પકડજી બોલ્યા અરે ઘણો બધો છે પેલા કાળિયાના વેવાઈના ભાગમાં ખરું ને એક કંકોડો આબુ જોવે નહીં હા તું તાર આખી થેલી ભરાઈ દે ને તો ચાલશે ગમે તે શોખ વેપાર કરી દે હું પણ પેલાના હગવાના ઈકણ ખરો ને કશું કંકોડો પોકવા દેવો નહીં લે થેલી ભર બરાબર બની એ પડી ગયું
આખો નેડિયું ને આખું ફેદી નાખવાનું છે. છો એક કાલું કંકોળું વધુ ના દો, નકર પાછા ખરા ને થોડો ઘણો રહી જશે ને તોય પેલા લઈને જતા રહે તો પાછા ફેર પેજા પડશી વાળા ઘડીએ. ઓહો, આજો જોયેલો હોય છે. આવું તું તાર વેણી જ દે, કચ્છું રવાના દેતો. મારા ઓળખ્યા કાઢીએ. ઉભો રે તું હગવાને ખવડાવવા પેજો પડ્યો છે ને, પણ તારી દવા કરી નાખવી છે તું. હા ખા. એક નેનો પાછળનો પોંપરો હોય ને ફૂલ વાળો, એ ના મેલતો. ઓહો, કેવડું મોટું થયું છે. ઓહો, બીજો 2-4 છે. જોડિયા લઈ જ જાઓ. આયુ એક આયુ લે ના થેલી ભરી જ દે. આજે તો બધા પેલા જોડ લુકડો ફાટવો હોય ને તો ફાટી જવું તો ચાલશે, પણ કંકોળું એ કઈ રહું ના દો, હોમા ગોમ પોકવું ના દો, બીજું કશું નહીં. ઓહો, બીજો વેલો છે આ બાજુ. તું બધું એ બાદ થી વેણ, હું ખરો ને આ બાદ થી વેણું છું. હું આમ જ છું. હા, કોઈથી તો કોઈ નહીં મેળાવે. સારું કર્યું છે. ગોમનો કોક વેલા આયા વેલા ફરી તો જો જ છે. ગોમ વાળા લઈ જાય ને એનો કોઈ વાંધો નહીં, પણ પરભારા ગોમમાં ના થવા દઉં. દોરિયા આખું નેડિયું ખરું ને કાળિયાના ઘર સુધી ફેંદી લેવાનું છે. તું પેલ બાજુ જોતો જોજે દોરિયા. હો, આબરૂનો સવાલ છે. એક કઈ રહી તો ના જ જવું તો ખૂણો ફેંદી નાખ. આયુ બગા. હા બરોબર છે. લઈ લે 2 કોટા વાક્ષી તો ચાલશે. કાલનો દાડો ઊંઘી રહું ને ઘેર ઈનો વધો નહીં, પણ કંકોળો ખરો ને આપણા ગોમનો બહાર ના જવા ના જવા દો. અને વાળા ઘડીએ એ હગો ખરો ને શરમ વગરનો છે. પેજો પડ્યો છે. અરે ફોન કર્યો નહીં, પેલો દોડીને આવી ગયો નહીં. તું તારે એક કામ કર, આગળ હેડ. એનો તો છે, પણ આપણા ગામના માણસો આમ તો ખરા છે. હો, કમ્પ્લીટ ટાઈમ કશું મેલ્યું તો નહીં. આવું જ જોવે. હેડ આગળ. બગા હાથમાં આવ્યું કે નહીં? બગા અમાર છેલ્લે વેલો છે. હું અહીંથી જે જણાય ખરું. હું તો શું કહું છું, આપણી ઠેલી શું કે છે? ભરાઈ ગઈ છે ઠેલી તો. નાકો તૂટું થઈ રહેશે. તો પાછો બસ એમાં ઘણો થઈ ગયો તો. એ કાળિયાના ઘર હોમાંથી આટલા સુધી તો વેણતા આયા હતા, અને ગામમાંથી ઠેર પાછા આટલા સુધી આયા. અમુક ખરો ને પાછળનો પૂંપરો વેલે વધ્યો નહીં, એક કઈ મેલ્યું નહીં કંકોળું. એટલે હું તો કહું છું નાવા તમે રફુ ચક્કર હો ફરે જતો હો, એના ટોગા ગઈ જતા ફર્યામાં તો વેણે વેલા તોડી નાખે. સારું કર્યું નકા હગા પેધવાડશી ગોમમાં ગોમની આબરૂ કાઢશી. હળો અમે હેડ તું તાર ચિંતા જેવું નહીં. આ વેવાઈ તો હજી ઘેર આઘા પાછા થોય છે. અમે શિકાર શાણે જોય છે વેણવા, અને શાણે કંકોળો લાવશે, અને શાણે મને શાક કરીને ખવડાવશે. ભાઈ હા, ચિંતા કરશો હન, શાક તો એટલું બધું ખવડાવે ને તમે ખાધામાં થાકશો. હજી સુધી તો તમે ઘેર છો એટલે મૂકું શાણે આરા નહીં. ઈ તો ગણે વાડીમાં વેણવા જો. એવું એક જો નહીં કાયો નહીં. એવું છે? આ થેલું તમારું હન. ઓ બોલા છું 1 કલાકમાં તો જઈને પાછો આવ્યો હું. જો ખડક ના હોય તો હું એ આવું. ના બે ભાઈ, તમને લઈ જવાતા છી. કેમ ઈકન લઈ જાઉં, અને ઈ તો બધી વાર્યો છું. આ વાળે તો હોય ઝારો છું. હોય ને જાળો જ હોય કે તાણે. અને નહીં તમે હાથ ગાલો, અને નહીં કોટો બોટો વાગે. હા, એ વાત સાચી. તમે બેહો કલાક મોચામાં, હા. હું જઈને પાછો આવું છું. અને ત્યોકણ જઉં ને નહીં તમે હાથ ગાલો અને કોટો બોટો વાગે વાગા તો વાગા વેવણ મને ઠપકો હાલ હાલે ને. કે વેવાઈ ના જતા કંકોરો ખાવા ઓહો. અને કોટો વગાડી ના આયા. હા, એ વાત હાચી આલું હો. તમે તાર બેહો આરામ કરો, જો નહીં કાય કશો વાતો નહીં. હાર તમે ખટકાથી વળજો. વેવાઈ ને એટલો બધો કંકોરો ખવડાવો છે ને, તે આમ ઘર આવી જાય એટલો બધો ધરાઈને ખવડાવો. મારું બેટું વેવાઈ ને તો કીધું કલાકમાં જઈને પાછો આવું. કલાકનો તો 1.5 કલાક થઈ ગયો. હું તો કેટલો ઝારો ફરી વર્યો. કાલ તો લટર પટર હતો, અને આ એકી રાતમાં કંકોરો જોઈશ
મારા ઓરસા પગી પગ થઈ ગયા છે. વેવાઈનું તો હું તો એટલું બધું કહીને આવ્યો છું કે જઈને તરત જ હું તો પાછો આવ્યો. હજી સુધી એક કંકોરું જડ્યું નહીં, એક કંકોરું. વેલાએ તોડી નાખ્યા છે. બકરો ના તો પગ નહીં, શું તો માણસો ના પગ. થાસી ગયો હું વેવાઈ આગળ મારી આબરૂ જાય એવું થયું છે. એ કઈ કંકોરું જડ્યું નહીં. વેવાઈ એ ચોકન બેઠા બેઠા કંટાળ્યા છીએ કે વેવાઈ કેટલા ગયા. હું તો વળી કેટલું બકીને આવ્યો છું. કીધું વેવાઈ અમાર તો વાડી છે, વાડી. પણ ઓય વાડીમાં તો ઉલી દેવાય એવું લાગે છે. હા, એક કંકોરું જડ્યું નહીં. વેવાઈને હું જવાબ આલો મારા. અને વેવાઈ તો કેટલા હરખમાં આયા છે. ઓહો, શાપ તોડી નાખ્યું છે. પીવાનું બેટ જાય. પીવાની લોકોએ કરું તમારા આઝાદ વેણવાનો મેં નરવાઈ આવી હતી. એક દારો તો રવા દેવું હતું. કેટલો ઝારો પડ્યો પણ વેવાઈ એક કંકોરું હજી જડ્યું છે. બીજું દેખાણું આગુ છે કોટા વાગે છે. હા, હું તો આગળ કંકુરીઓ એક દેખાતી નહીં. કેટલો ઝારો પડ્યો ગોમના ગોદરાથી તે શેઠ બીજા ગોમની શેમમાં આવ્યો. તો હજી સુધી વેવાઈને ખાવા એક કંકોરું જડ્યું છે. મુઠ્ઠી 4-5 વધારે જડ્યો હોત ને તો વેવાઈને કરીને ખવડાવત. પણ વેવાઈ મને નહીં લાગતું તમારા નસીબમાં આજ કંકોરો હોય. હું બોનું શું કાઢવું જઈને ના હોય તો વેવાઈને એમ કેવું છે કે 4-5 દારા રહો. કોક વેણી જીવ તો કહેવાય નહીં. ના હોય તો એમ જઈને કહું કે વેવાઈ બકરો ફરી વળ્યો છે. અમુક ઘેર જવા દે મેં થાચી ગયો છું. એકલો બેહે કંટાળ્યો. પણ વેવાઈ કે હું હાલ આવું છું કલાકમાં. કલાક કેતા 1.5 કલાક થવા આવ્યો પણ હજી આયા નહીં. અને અમે શાણો આવશી અને શાણે કંકોળોનું શાક બનાવશે, શાણે મને ખવડાવશી. અને કંકોળોનું નામ હોભળી તો મારા મોઢામાં લબ થાય છે. મોઢામાં જેટલું પાણી વળે છે એ પાણી પીને જ હું તો ધરાઈ ગયો. હવે ભાઈ જલ્દી આવ્યો હોત ને તો કંકોળોનું શાક બની જત તો હું ખાઈ લ્યો. પણ જેટલા લેટ થાય છે ને એટલો મને પાછો ઉમંગ વધ્યા જાય છે. મારી દાઢો એવી કકડી છે કંકોળોનું નામ હોભળીને તો. અને લોકોને શું હોય, કોઈને શીરાનો શોખ હોય, કોઈને વળી લાડવાનો શોખ હોય, કોઈને વળી મોહનથાળનો શોખ હોય. પણ મને ખરો ને કંકોળોના શાકનો શોખ છે જબર. અને મારા માટે તો કંકોળોનું શાક આવ્યું ને એટલે બધો બત્રી ભોજન આવી ગયો. સપનું નહીં પણ કેટલા રહ્યા. મારો વાઘ આવ્યો. ગમે તે મોડું કર્યું પણ ઠેલો ભરીને આવતો એવું લાગે છે. વેવાઈ એટલા મારો હાવજ કેવાય, હાવજ. ઓહો વેવાઈ કેટલો ટાઈમ લગાડ્યો તમે તો. લાયા ખરા આ મુઠામાં પાણી વળી ગયું. મુઠામાં શાનનો આગો પાછો થઉં છું. તમે જલ્દી હાલજો કંકોળો. વેવણ ને કંકોળો હાલો, શાક બનાવી દી જલ્દી. વેવાઈ ના હોય ને તો કિલો વટાઈ દેજો પાછા. અને શાક જેવું બનાવો. હુકુ લહણ ફોલાવો, મસાલા બધા મસ્ત લાવો, કાળો મરી ખોડો, ગરમ મસાલો નાખો. અને ના હોય ને તો થોડા જીના ટુવાઈ દેજો. પણ શાક એવું બનાવો ને તો આમ યાદ કરી દઉં કે ભાઈ વેવાઈને શાક મારા માટે બનાવ્યું હો. જો હળો ના હોય તો લેજો વેવાઈ, તમારે વેવણનું હાલતા આવો. વેવાઈ અમે તો બે જ છે. તમે તો ઠેલું ભરવાનું કહેતા હતા અને આ તો બે જ છે. હું વાત કરું વેવાઈ ક્યાં મને શું ખબર હવા જતો તમારો કંકોરા ખવડાવવાનો. પૈનું ભેટ જાય એની લોકાઈ કરું. બકરો આજે ફરી વળ્યો. એટલે ગામમાં બકરો છે પાછો. અમુક ગામ વાળી બકરો તો હોય જ કે મને શું ખબર કે બકરો ફરી વળશી કણ તમે આવવાના હશો ને. અને તમે તો કહેતા હતા લટળ પટળ છે બધા તો બકરો નહીં વેણી જવાય કે. જબરો બેઠે તો
ભાઈ હું વાત કરું કે અમારા ગામના ગોદરેજથી નેકળ્યો ને શ્યામમાં પેઠો ને હા હા બાજુના ગામમાં નીકળ્યો હું વાત કરો છો ફરી તો મારી પગવાની કઢી થઈ જાય તમારી કંકોરાની કઢી ખવડાવતો તો પણ કયો? તમારા પગોની કળી થઈ જાય પણ હું હવે બેઠા બેઠા પોણી પીધા મરી જો મારું ને મારું મુઠામ પોણી વાળા ફટ લઈને મારું ઉતાર દઉં ચિંતા કરશો ને. હું ચિંતા? કોઈ પૂછ્યા નહીં મોકલો હું મારા મને ઘરે. ખબર છે પૂછે નહીં મોકલો અમુ હું વાત કરું કયો જેટલી વાડે પડે પણ બે કંકોડા જડ્યો બે કંકોળા જોડે એમાં તો જોયું અને ઠેલું. સાપ વેલાય તોરી નાખે ને બકરો તો કોણ કે આમ જઈને કયો? બધી વાત હાચી પણ તમે ખરા ને મારી આબરૂ લેવરાઈ તમે તમને બીજી ખબર છે કેવો તમારો ફોન મેલ્યો અને હું હેડ્યો અને તરત રસ્તામાં મારા હાડુનો ફોન આવ્યો એટલે હું કહું મારે વેવાઈ નાઈ જાઉં છું કે શું કરવા હું કોઈ વેવાઈને કંકોળો વેણીને મેલ્યો છું એવું બોલ્યો અમે એલા કે હું હજુ આવું છું લેવા મારી આબરૂ તમે લેવરાઈ યાર મને ખબર છે તમારી આબરૂ જઈ છે ચિંતા કરશો ને અમુક થોડી વાર રહો ના હોય તો વેવણ ને કહું છું ભટ્ટા બે કાપી હું વાત કરો છો યાર ભટા એટલે આ ભટા ખાવા તો મારા ઘેર શિયા નહીં ભટા અરે કંકોરાના ત્યાં જીક બનાવે છે તમારે વેવણ ભટ્ટાનું શાક અરે આખું ખેતર ભરેલું છે પટોને હું બકરોને ખવડાવું છું ગાયોને ખવડાવું છું તમે યાર પટોની વાત કરો આબરૂ લીધી મારી આબરૂ ભાઈ ચિંતા કરશો ને થોડા દાડા પછી વેલા પોગડશે ને અને જેવું કંકોરું બેસે ને તરત જ તમને સમાચાર કરી દો તમે તાર લઈ જજો ભાઈ તમે હું મોટી મોટી વાતો કરો તમે કરે ને આખી જિંદગી ફોકાતા ક્યાંથી તમે જો બાવળી આક્યો ને એ આકળ એ હોતો નહીં ઉપરથી તમે તો મારી આબરૂ કઢાઈ અને નહીં જાય આબરૂ અરે ભાઈ જો ભટ્ટા નહીં ભાવતા ને હલો બટ્યા કોણ ખવડાવ અરે બટે કોઈ મારા ઘેર કટ્ટું પડ્યું છે ભરેલું મારા હાડું આલીને આવી ગયો તો શીરો બનાવું શીરાનો મને શોખ નહીં મારા તો બાર ભોજન કોણ પતરી ભોજન આ કંકોળોનું જ મને આ ખબર છે ભાઈ તમારે કંકોરા બહુ ભાવે છે પણ અમે નહીં છતી લાઈન આલું આ કંકોળોનું નામ સાંભળ્યું સારું હવે તમે બેસજો તમે મને આટલો ઠપકો છે હું બજારમાં જાઉં છું કંકોરો લઈને આવું છું એટલે પાછા બજારમાં જવાની વાત કરો છો યાર અરે અત્યારે હોય ખેતરમાં જતા વાળે ફેદવા તો 2 કલાકે આયા અને બજારમાં જો તો પાછા કાલે ના આવો એનાથી જોઈ જવું મને નહીં ખબર છે તને કંકોરો મજામાં? પેલા કાકા બગાશો જીયા કંકોળો વેણીએ હું કંકોળો હા અમારા ગામમાં આખી કંકોળો થેલી ભરીને લાવ્યો છું જોયું આ બગા હું ફરીને આવ્યો એકે કંકોરો નહીં લેવાની છતી લાયો હું ગપ્પા મારો છો યાર આ હું અમે બટેકો ભરીને આવ્યા છીએ. જોયું તમારે ખવડાવો નહીં એટલો બધો બોધો કાઢો છો તમને જોર આવે છે વેરતા આ નહીં આખું ઠેલું ભરેલું તમે ચિંતા કરશો બહુ તમારે ચિંતા ના કરો યાર કંકોરો ખવડાવીને મોકલું છું એ બકા હા. જો મારા વેવાઈને કંકોરો બહુ ભાવે છે એટલે તારા કંકોરના જેટલા રૂપિયા થતા હોય ને એટલા તને ખિસ્સામાં ગાલી દઉં છું ના હોય તો આજનો દારો આ થેલી કંકોરો મને હાલ એટલે બગો રૂપિયાનો પૂછ્યો છે અમાર હગો નહીં અમાર વેવાઈ નહીં મારા ફુવાને કેવો ભાવ છે તમને ખબર પણ છે તારા વેવાઈને તો હજી કાલે મારા વેવાઈ આયા છે ને એ તારા વેવાઈ આયા હોય ને તો તું તાર વેણી ખવડાવજે એ, બરાબર બકા આબરૂ જાય એવું છે મારું તે હું શું કરું મારે હું લેવા દેવા મેં કીધું તું તાર વેવાઈ બોલાવજે કંકોળો ખાવા અરે માજા પૈસા આલો એક પૈસો નહીં જોતો મારે કોટા અમારે વગાડવાના અને કંકોળો તમારે ખાવાનો અલ્યા તારે મજૂરીના પૈસા આલો ને ઉપરથી કંકોરો ને મારા વેવાઈ આ ખાવા ને. પગોની કુલરીઓ ગહાઈ દેશું ફર્યામાં તો બકા મુયા ફરીને આયો આ મને લાગે છે આ બકરો ખાઈ નહીં જો તું જ વેલા ઉઠી ગયો છે. એ કોઈના બાપની જાગીર નહીં રે કાયદેસર કરે ને કુદરતી ઉજેલા વેલા છે પણ કોઈ- કરી બનાવો એટલો લેવાનો હોય કા આ ઠેલે પડી ના લેવાનો હોય બકા તું તારા વેવાઈ માટે આવડો મોટો ઠેલો ભરીને મંગાવ્યો છે વૈકણીયામાં? હે તો કઢી બનાવી હોય તો હાલી કે ચાલ પોય લે હાલી દેજે ભરીને અને ના હોય ને તો હું તો કહું છું કંકોળો ના જાણે ને તો કોઈ નહીં વેલા ભરિયાલ તે રસ કાઢીને પીવું બકા મારી આપણી તે સાલ કલે હેડ દોરા હેડ તારું ભેટ જાય તારી લોકાઈ કરો એ પગલા તું તારા વેલા થવાનો છે કારિયા કને કીધી તારી લોક કઈ કરું તારા હગે વાલે આબરૂ વધારવી છે અને બીજોની કાઢવી છે ખવરાય આ કંકોળો મારી આબરૂ થી જ કાઢી છે મને મીજ ખબર કાઢી છે છે મીજ કાઢી છે બોલ હું કરવું છે કે કદી હારું નહીં થાય કદી હારું નહીં થાય તારું તારું કદી હારું નહીં થાય લે જોરા હેડ વેચી મારીએ છીએ 50 હા, રૂપિયા મારો ઓળશો આ શાપ આરે જ કંકોરા વેણી જ- બજારમાં નહીં જવું ગામમાં કોકને 50 રૂપિયામાં આખી ઠેલી આલ દેવી છે પણ તું 500 રૂપિયા આલે ને તોય તને એક કંકોડું નહીં આલું હેડ જોરા ભૂકા મારા શરીર પડે છે પગલા બોડાર
આ વેવાઈ કંકોરો એક તો પાછા જોઈ છે ને એટલે પાછું પાણી વળ્યું છે વેવાઈ અમુક ગામના માણસ છે મને તમે ગામનોની તમારી કોઈ આબરૂ જ નહીં, તમારી કોઈ ઇજ્જત જ નહીં. આબરૂ મારી લેવરાઈ તમે ઉપરથી તમે ના બોલ્યા હોત ને હું સીધો માજ્યો હોત ને તોય મને આલો એ ભાઈ મને આલો તમારા ગામનો છે ને તોય મારું હોભળો જોઈ લીધું તમારું મોન જોઈ લીધું. આમ તો અમારા ગામમાં આવો છો ને 10 જણા બેઠા હો છો ને એટલા તો જેવી મોટી મોટી વાતો કરો છો કે ગામમાં મારું સરપંચ જેટલું મોન હું કહું એમ કરી બધા ગામના લોકો જોઈ લીધું તમારું મન. અરે તમને 2 કંકોળો કોઈ હાલતું નહીં કળી કરવા, 2 કંકોળો નહીં હાલતું. અને આ રહ્યું પેલું રાખો અને આજ પછી ખરા ને મને કદી ફોન ના કરતા કંકોળા માટે, કદી જિંદગીમાં ફોન ના કરતા. આ હેડો મો વેવાઈ એવું નહીં બધા મારું મોન રાખે છે પણ આ ભગલો જ મારા હામો પડો જોઈ લીધું અને અમે ખરા ને મને કદી ફોન ના કરતા અને કંકોળા નથી તો નોમથી ફોન જ ના કરતા હવે કદી. શાંત પડો જોઈ તો નહીં, મારી વાત સાંભળો. કંકોરો ખવડાવશું ગમે ત્યાંથી આકાશ પાતાળ એક કરી કંકોરો લેતો મારો બેહો. નહીં આકાશ પાતાળ એક કરવો પણ અમે ખરા ને કંકોળો નિમિત્તે મને કદી ફોન કરતા નહીં આ કીધું. અને તમારે આબુ હોય ને મારા ઘેર તો કંકોળો લઈને આવજો, પછી વાળે થી લઈને આવો કો તો બજારમાં થી લઈને આવો, આવતા નહીં. એ વેવાઈ, કંકોળો વગર પાછા વાળો કોક બીજું ખવડાવું. મારો બેટો વેવાઈ મને કંકોરો મને ખબર છે બહુ ભાવ છે. એમાં કંકોરો મર્યા નહીં એટલે તો મને કેટલો ઠપકો હાલી જો. પગલા તમે મારી આબરૂ પહાર રહી કટાઈ છે. વેવાઈનો અમુક કંકોરો થાય તાને વેવાઈના ઘેર પગ મેલાય, એ સિવાય વેવાઈના ઘેર પગ ના મેલાય. વેવાઈ બરાબર કાયો થયો છે, બરાબર કાયો છે. અને એક બાજુ પાછો બગલો કંકોરો બચાઈ ગયો. મને નહીં લાગતું આજની રાત વેવાઈ ઊંઘ. અમુ તો શક્તિ કંકોરો વેનવા પડશે.